मंच पर विराजमान मंत्रिमंडलना सौ साथियों, संसद सदस्यश्रीओ, धारासभ्यश्रीओ, तालुका पंचायत जिला पंचायतना आगेवानो, सामाजिक क्षेत्रना, राजकीय क्षेत्रना, सहकारी क्षेत्रना सौ महानुभावो, पूज्य संतो, भिन्न भिन्न समाजना धार्मिक वडाओ અને આ વિશાળ સંખ્યામાં સવારથી સાંજ સુધી આ સદભાવના મિશનને शक्ति प्रदान करनार सौ वाला नागरिक भाइयों और बहनों, आज सवारथी हूँ अनेक लोगों ने मળી રહ્યો છું અને હું જોતો તો ધૂમ ધડકા તડકામાં લોકો લાઈન લગાવીને ઉભા હતા. કોઈ 3 કલાક ઊભું રહ્યું, કોઈ 4 કલાક ઊભું રહ્યું અને તેમ છતાં એમાં અનેક લોકો છે કે જેમની મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. आपने જે અગવડ પડી, आपने હું મળી ન શક્યો વ્યક્તિગત રીતે, એ બદલ આપ સૌ મને દરગુજર કરશો, क्षमा करशो એવી પ્રાર્થના કરું. મિત્રો, मैं एक शक्ति का एहसास करता हूं. माताओं, नाना नाना भूलकाओं, बड़ीलों, एक बड़ी 102 वर्ष की उम्र थी. मैं को बापा आटला वर्षे तमे आ कष्ट केम लीधो? आपना आशीर्वाद तो मारी जोड़े होय. मने के भाई आ तमारा राजनी लीला छे कि 102 वर्षे भी आम चाली शकूं. आ उम्र हूँ चाली सकूं छूं कारण मने कोई परोजन नहीं. छोकराओ सुखी छे, बधी शांति छे એટલે હું भी सुखी છું. आ વાત સાંભળીએ ને ત્યારે બીજા હજારો પ્રકારના જૂઠાણા ચાલતા હોય ને, આપોઆપ બધું ધોવાઈ જાય, આપોઆપ ધોવાઈ જાય. એ આશીર્વાદનો પ્રવાહ વહી રહ્યો. एक नवी शक्ति મળતી હતી, नवी ऊर्जा મળતી હતી. અને દ્વારકાધીશની પવિત્ર ધરતી પર આવા નિર્દોષ નાગરિકોનો પ્રેમ આશીર્વાદ મને આ રાજ્યની વધુને વધુ સેવા કરવાની એક તમન્ના જગાવે છે, એક નવી શક્તિ આપે છે અને એટલા માટે પણ હું આપનો ઋણી છું. આપનો આભાર. ઘણાને થતું હશે मोदी साहब उपवास तो करे पर पारणा केम ना करे, तो थतुं हशे ने. मैं पारणा એટલા માટે નથી કર્યા કારણ મારો ઉપવાસ આવતીકાલ સવાર સુધી ચાલુ રહેવાનો છે. પણ જે 8000 ભાઈઓ બહેનો અહીંયા મારી સાથે બેઠા છે એમને મારી પ્રાર્થના છે कि आप कार्यक्रम पूर्ण થાય ત્યારે દ્વારકાધીશનું સ્મરણ કરીને, પોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને આપ આપની રીતે પારણા કરીને આજે સાંજ જરૂર વાળું કરજો. મેં મારા માટે નિયમ બનાવ્યો છે, એ નિયમ આપને માટે નથી, એટલે આપ કષ્ટ ન ઉઠાવતા એટલી હું પ્રાર્થના કરું છું. आपे जे कष्ट उठाव्યું એ જ ગુજરાતની મોટા મોટી શક્તિ બની રહેવાની છે, એ ગુજરાતની મોટી તાકાત બની રહેવાની છે અને જે આવતીકાલે ગુજરાતમાં સદભાવનાનો એક મોટો સેતુ રચવાનું છે એવી મારી પૂરી શ્રદ્ધા છે. મને અનેક લોકો કેટલાય સમયથી એક વાત સતત પૂછ્યા છે, ઘણા સમયથી પૂછે
અને હમણાં 2-3 વર્ષથી જરા વધારે પૂછે, એમાં ગયા 6 મહિનાથી ઓર વધારે પૂછે. મને પૂછે છે, નરેન્દ્રભાઈ આ આટલી બધી તમારા ઉપર પસ્તાળ પડે છે, આટલા બધા લોકો તમને તકલીફ દાવ કરે છે, રસ્તે ચાલતા લોકો તમને ચૂટલા ખણે છે, તમે બોલતા કેમ નથી કશું? આ બધું શું કરવા સહન કરો છો? આ જુલ્મ કોના માટે? હું એમને કોઈને જવાબ નથી આપ્યો. બધા મને કહે સાહેબ હવે તો મોં ખોલો, આટલું તમારી તો રીતે છે, હવે તો કાંઈ કહો. અરે જેના ઉપર આટલા હજારો લાખો લોકોનો પ્રેમ હોય એને શબ્દોથી વાચા બગાડવાની કોઈ જરૂરિયાત નથી. આટલું મોટું રક્ષા કવચ મને મળ્યું, આટલું મોટું રક્ષા કવચ, 6 કરોડ નાગરિકોનું રક્ષા કવચ જેના ઉપર હોય એને આવી જીવા જોડીમાં ટાઈમ ન બગાડવાનો હોય, એને તો ઈશ્વરની સેવામાં જ લાગવાનું હોય. અને 6 કરોડ ગુજરાતીઓ એ મારે પણ ઈશ્વરનું રૂપ છે, પરમાત્માનું રૂપ. અને તેથી જે દિવસની જવાબદારી લીધી છે એક શ્રદ્ધા સાથે ગુજરાતના સામાન્યમાં સામાન્ય માનવીની સેવા કરવાનો સંકલ્પ કરીને બેઠો. એ જ મારું સપનું છે. અને મંત્ર લીધો છે, સૌનો સાથ, સૌનો વિકાસ. અને આ સદભાવનાનો મંત્ર, આ સદભાવનાનું અધિષ્ઠાન, આ સૌનો સાથ, સૌનો વિકાસ એને ચરિતાર્થ કરનારું બન્યું. સરકારની યોજનાઓ, બજેટ, જાહેરાતો, છાપામાં બહાવાઈ એ કોઈ નવી બાબત નથી. એ ભૂતકાળની સરકારોને પણ એ સૌભાગ્ય મળ્યું છે. દરેક જાહેરાતોને વધારવામાં આવી હોય એ હંમેશા બન્યું છે. પણ એ જાહેરાત કર્યા પછી શું થયું એનો ક્યારેય કોઈ હિસાબ નથી માંગ્યો અને એના કારણે દેશની દુર્દશા થઈ છે. હવે જાહેરાતો ઓછી કરી છે. મેં ક્યારેય નહોતું કહ્યું તું જ્યોતિગ્રામ યોજના કરવાનો છું અને ઘેર ઘેર 24 કલાક વીજળી પણ ક્યારેય નહોતું કહ્યું. 1000 દિવસનું અભિયાન ચલાવી બધું કામ પત્યું ત્યારે દુનિયાને ખબર પડી આ કામ થઈ ગયું. સરકારની જવાબદારી છે અને આપનો હક છે સરકાર પાસેથી કામ માંગવાનો, કામ લેવાનો અને ન કરે તો હિસાબ ચૂકતે કરવાનો આપનો અધિકાર છે. અને લોકશાહીની એક તાકાત છે. કેટલાક લોકો હજુ એમ ચલાવે ફલાણું નથી થયું, ઢીકણું નથી થયું, પેલું નથી, એવું ચલાવે છે ને. મેં એમને પૂછ્યું ભાઈ તમારા વખતે થયું હતું, મેં અહીં તોડી નાખ્યું ના, તમે કરીને ગયા હતા મેં એવું ખાઈ નાખ્યું. તમે 60 વાર સુધી ન કર્યું અને મારી પાસે હિસાબ માંગો છો. હા, તમે કર્યું કે ન કર્યું, અમે તો લોકોનું ભલું કરીને જ રહેવાના છીએ. આ લોકોનું ભલું કરવું એના માટે તો પ્રજાએ એમને કામ સોંપ્યું છે. ભાઈઓ બહેનો, મેં નક્કી કર્યું છે કે આ જૂઠાણા, ગપગોળા, વાદ વિવાદ એમાં ટાઈમ બગાડવો નહીં. બોલો બરાબર છે મારો રસ્તો? હું જવાબ નહીં આપું તો ચાલશે ને? ખોખાઈ બોલો ભાઈ. આ લોકોને હું જવાબ નહીં આપું તો ચાલશે ને? આ જૂઠાણા પાછળ ટાઈમ ન બગાડો તો ચાલે ને? તમે સમય આવે તો જવાબ આપી દેશો ને? કઈક ચેતવણી આપશો ને? પછી કોકા ટાઈમ બગાડો. કામનું સમય બગાડવાનું, મારે કરવાના કામો કેટલા બધા છે. તમને આશ્ચર્ય થશે ભાઈઓ, હું આ સવારથી જોઉં છું
આવા પત્રકાર મિત્રો બરાબર પલાંગી વાળી બેઠા છે. નહીં તો સામાન્ય રીતે એકાદ મુખ્ય કાર્યક્રમ થઈ જાય અને એમને મસાલો મળી જાય તો જે આવજો કે નીકળી જાય, બીજા છાપામાં આવી પણ જાય. આખો દિવસ અહીંયા બેઠા છે. એક પ્રકારની એમણે તપસ્યા આજે કરી. પણ કાલે છાપામાં શું થશે, ટીવી પર શું દેખાશે? કારણ આ લોકો તો મહેનત કરે છે, પણ દિલ્હીથી એમના શેઠિયાઓનો ફોન પહોંચી ગયા હશે. દિલ્હીથી એમના શેઠિયાઓનો ફોન ગયા હશે. જોજો મોદીનો ફોટો તો છાપતા જ નહીં. જોજો પબ્લિક તો બતાવતા જ નહીં, બહુ તો મંચ પર નું બતાવી દેજો. અને ભલે હજારો લોકો હોય, 500 લોકો લખીને પૂરું કરી નાખ્યો. અને એવું કરજો કે ખુરશીઓ ખાલી પડી હોય એનો ફોટો છાપજો. આવું બધી સૂચનાઓ આવી હતી. એવા દબાણો થયા છે, એવા દબાણો થયા છે. આખો દાડો બિચારા મહેનત કરીએ છે અને પછી હવારમાં જોશે આટલી બધી મહેનત કરી અને મારું તો કંઈક સપનું છે. કારણ શેષમ દબાવે બોલો, દિલ્હીથી મારવા સીધો ફોન કર્યો. હમણાં અમદાવાદમાં 25 સપ્ટેમ્બરે અમારી પાર્ટીની રેલી હતી. 6 લાખ લોકો. મેં ગુજરાતના રાજકીય જીવનના ઇતિહાસની અંદર આવડી મોટી રેલી નથી. તો બીજા દાડે અડધા કરતા વધારે લોકો છાપા એવા હતા કે જ્યાં અમે દેખાતા જ નહોતા. કારણ મેં પૂછ્યું તો કે શું કરીએ, કાલે ફોન આવ્યો હતો, બહુ યાર અમારે બહુ તકલીફ છે. એવી ધમકી આપે કે તમારો કાગળનો કોટામાં આમ કરી દઈશું. બોલો, છાપાના કાગળના કોટાની ધમકી આપે. આવી રીતે દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ભાઈઓ બહેનો, કેટલા દિવસ દબાવશે? 10 વર્ષથી મટકી રહ્યા છે, પણ 6 કરોડ ગુજરાતીઓ નહીં દબાય એની મને પૂરી ભાઈઓ. સદભાવનાનું વાતાવરણ ગુજરાતમાં જે બન્યું છે એના સુફળ કેવા મળ્યા છે. જ્યારે મારા મનમાં એક વાર વિચાર આવ્યો કે આપણે ત્યાં સુવાવડીમાં પ્રસૂતામાં એના પેટની અંદર બાળક હોય અને જો કુપોષણથી પીડાતી હોય તો એના ત્યાં જે બાળક અવતરે એ કાં તો મંદ બુદ્ધિનું પેદા થાય, કાં વિકલાંગ પેદા થાય. તો સમાજ તરીકે આપણી જવાબદારી છે કે આ સગર્ભા માતાને પોષણની આપણે ચિંતા કરીએ. અને આખા દુનિયામાં ટહેલ નાખી લોકોને કહ્યું ભાઈ આ કામ આપણે કરવું છે. અને મારે આજે ગર્વ સાથે કહેવું છે કે ગામો ગામ આગેવાનો આગળ આવ્યા અને એ ગામની અંદર ગરીબ પરિવારની કોઈ બહેન એ જો પ્રસૂતા હોય, સગર્ભા હોય તો સમાજના લોકોએ પૈસા એકત્ર કરીને 9 મહિના સુધી એને સુખડી પહોંચાડીને એને પોષક આહાર પહોંચાડવાનું પવિત્ર કાર્ય આવી લાખો બહેનોને લાભ સમાજે આપ્યો છે. સરકારની કાણી પાઈ વપરાણી આ સદભાવનાના કારણે શક્ય બન્યું છે. જ્યાં દૂધની ડેરીઓ હતી, મેં કહ્યું કે આપણે આ દૂધ ભરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, પણ ગામમાં ગરીબના 5-15 બાળકો હોય, જો એને દૂધ ચાખવા નહીં મળે તો ઈશ્વર આપણને માફ નહીં કરે. એને માનું દૂધ પીવા સિવાય ક્યારે જિંદગીમાં દૂધ નથી જોયું. એ નાના નાના ભૂલકાઓને દૂધ કોણ આપશે? અને મેં ડેરીમાં દૂધ ભરવા આવનારાને વિનંતી કરી કે આ પોતાની ડેરીમાં દૂધ ભરવા આવે તો એક કેન એવું મૂકો જેના ઉપર લખો ભગવાનનો ભાગ. અને કોઈ 200 ગ્રામ આપે, કોઈ 100 ગ્રામ આપે, કોઈ 500 ગ્રામ આપે. એ દાનમાં આવેલું દૂધ ભેગું કરો અને ગામના જે આવા ગરીબ બાળકો છે એની યાદી બનાવો અને એમને સવારમાં બોલાવીને દૂધ પીવડાવી દો. આજે ગુજરાતના હજારો ગામોની અંદર રોજ ડેરીમાં ભગવાનનો ભાગ નીકળે છે અને ભગવાન સ્વરૂપના નાના નાના ભૂલકાને દૂધ પીવડાવવાનું કામ ચાલે છે. આ સદભાવનાના કારણે શક્ય બન્યું છે. ક્યાંય સરકાર નથી. બજેટ મોટું નથી હોતું ભાઈ. માનો કે બાળકો ગરીબ બાળકો દૂધ પહોંચો કેટલું બજેટ થાય? સરકાર માટે બજેટ ખર્ચ કરવું મોટું મુશ્કેલ કામ નથી હોતું, પણ થાય શું ખબર છે? ટેન્ડર નીકળે,
પછી કાકા મામા ભત્રીજા વાળાનું ટેન્ડર ના આવ્યું હોય ત્યાં સુધી ખુલે નહીં. પછી કાકા મામાના કોકનું ગોઠવાય પછી ટેન્ડર ખુલે. પછી દૂધ 20% હોય 80% પાણી હોય, છોકરાઓનું પહોંચ્યું ના પહોંચ્યું, મામલો પૂરો થઈ જાય અને લોકોને લાગે 100 કરોડ રૂપિયા ગરીબ બાળકોને દૂધ માટે આપ્યા. ભાઈઓ બહેનો, સરકારની તિજોરીથી 1 રૂપિયો ન ગયો અને આજે લાખો બાળકોને આજે ગુજરાતની અંદર દૂધ પહોંચાડવાનું કામ સામાન્ય માનવીઓ કરી રહ્યા છે. આ સદભાવનાનું વાતાવરણ બનાવ્યું છે અને આ સદભાવનાના વાતાવરણને કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિની સેવા થાય છે. આપણે ત્યાં ઘણીવાર સગર્ભા માતા સારી રીતે બિચારી બાંધવાનો મજબૂત ન હોય અને સુવાવડ થવાની હોય, હોસ્પિટલ જવાના પૈસા ન હોય, દાયાના ભરોસે બધું ચાલતું હોય અને સુવાવડની અંદર લોહી વહી જાય, ત્યારે બાળક મૃત્યુ પામે, ત્યારે માતા મૃત્યુ પામે, ત્યારે બંને મૃત્યુ પામે. આજના યુગમાં આપણી કોઈ માં, કોઈ બહેન આવી રીતે મરે આપણને પરવડે? મેં ડોક્ટર મિત્રોને વિનંતી કરી, સદભાવના જગાવી. એમને મેં કહ્યું કે તમે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છો, તમારા દવાખાની બહાર બોર્ડ મારો કે દર મહિનાની 9મી તારીખે કોઈ પણ ગરીબમાં ગરીબ સગર્ભા માતા આવશે તો એની મફતમાં હું સારવાર કરીશ. આ રાજ્યની અંદર અનેક ડોક્ટરો આગળ આવ્યા કે જેમને પોતાના દુકાનની દવાખાનાની બહાર બોર્ડ માર્યું છે કે દર મહિનાની 9મી તારીખે એક દિવસ આવી ગરીબ સગર્ભા માતાઓને એ લોકો મફતમાં સારવાર કરે છે. મેં ડોક્ટરોને કહ્યું કે થોડી ઓછી રકમથી સરકાર ગરીબ પરિવારોને મોકલે આપણે ત્યાં સુવાવડ માટે, આપણે એની ચિંતા કરો. કેટલાક દવાખાના એવા કે જેમાં અમુક પ્રકારના કપડા પહેર્યા વગરનો માણસ આવે તો દવાખાની પ્રેસ્ટીજ જતી રહે. એમણે કહ્યું ના સાહેબ, આપો છો ને અમે કરીશું. આ રાજ્યમાં 1000 જેવા ડોક્ટરો એવા આગળ આવ્યા કે જેમણે સરકારે જે રકમ નક્કી કરી રકમમાં આ ગરીબ માતાઓની પ્રસૂતિ કરવા માંડી અને એનું પરિણામ આવ્યું કે ગુજરાતમાં એક જમાનો હતો કે 30% 40% બહેનોની પ્રસૂતિ હોસ્પિટલમાં થતી હતી. આજે દાહોદ જેવા જિલ્લાની અંદર 95% પ્રસૂતિ હોસ્પિટલમાં થાય છે. ભાઈઓ, આ ડોક્ટર મિત્રોએ સદભાવના વ્યક્ત કરી એના કારણે શક્ય બન્યું. એકની સરકાર પરિવર્તન નથી લાવી શકતી. સમાજની જ્યારે શક્તિ લાગે, 6 કરોડ નાગરિકોની 12 કરોડ ભુજાઓ કામે લાગે ત્યારે કેટલું મોટું પરિવર્તન આવતું હોય છે એ ગુજરાતે જોયું છે. અને માટે મેં આ સદભાવનાની શક્તિને જગાવવા માટેનો એક સિદ્ધહસ્ત અનુભવ હવે દુનિયાની સામે મૂકવાનું નક્કી કર્યું છે. અમે સદભાવના આજે શરૂ નથી કરતા, અમે ગયા 10 વર્ષથી સદભાવના પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમે એનું અમલીકરણ કર્યું છે, પણ હવે એને વ્યાખ્યાયિત કરીને દુનિયાની સામે એક મોડલ આપવા માંગીએ છીએ કે માત્ર અર્થશાસ્ત્રીઓના આંકડાઓના આધારે વિકાસ નથી થતા, જનચેતના જગાવીને વિકાસ થતા હોય છે. સદભાવનાનો સેતુ બાંધીને વિકાસ થતો હોય છે. સંવેદના અને દર્દની ભાવના પેદા થઈ હોય, ગરીબના પ્રત્યે આંસુ બહેરાવાની તૈયારી હોય તો પરિવર્તન આવતું હોય છે અને એ વાતાવરણ નિર્માણ કરીશું. ગરીબ કલ્યાણ મેળા કર્યા, સરકાર કેવી ચાલતી હોય છે? કોઈ ગરીબ માનવીને એના હકનું લેવું હોય, હકનું. કોઈ વિકલાંગ હોય એના હકનું લેવું હોય, કોઈ વિધવા હોય એના હકનું લેવું હોય, સરકારે એને હક આપ્યો હોય છતાંય ચપ્પલ ઘસી જાય એટલી વાર ઓફિસમાં જઈને પગથિયા ઘસી આવે. 5-15 વખત જ્યાં ત્યાં સુધી કોઈ મળે નહીં. મળે તો એમ કે પેલી ઓફિસમાં જજો. એટલામાં કોઈ જોલેછા બચેટી આવી જાય, એક તમને 500 મળવાના છે, 100 મને આપો, 500 નું ગોઠવી આપે. આ જ ચાલતું હતું. મેં મારી સરકારના મિત્રોને કહ્યું, મારા કર્મચારી કર્મયોગી ભાઈઓને કહ્યું કે ભાઈઓ, મારા સ્થિતિ બદલવી છે. શા માટે મારા રાજ્યમાં ગરીબને બલખા મારવા પડે? સરકારની યોજના છે, બજેટ છે, પૈસા છે, લાભાર્થીઓ નક્કી થયા છે, આપણે થઈને કેમ સામેથી ના આપીએ? ભાઈઓ બહેનો, તમારે જાણીને આનંદ થશે, જે સરકારી કર્મચારીઓ માટે અનાપ શનાપ લોકોને બોલવા કહેવાયેલા છે, આ રાજ્યની અંદર 6
4 મહિના સુધી અમે દિવસ રાત ઉજાગરા કરીને લાભાર્થીઓની આખા ગુજરાતમાં યાદી બનાવી 45 લાખ લાભાર્થીઓ શોધી કાઢ્યા કે જે સરકારની યોજનાનો લાભ લેવા પાત્ર હતા અને ગરીબ કલ્યાણ મેળાની અંદર એ બધા લોકોને બોલાવ્યા અને 5000 કરોડ રૂપિયા જેવી રકમ ટીવી કેમેરાની સામે લોકોને આપી દીધી. એના મનમાં એક સંતોષનો ભાવ પેદા થયો. પ્રત્યેક સરકારમાં બેઠેલા વ્યક્તિને આનંદ થયો કે અમે કોઈ ગરીબનું ભલું કર્યું છે. પહેલા એને લાગતું હતું કે હું નોકરી કરું છું, આ ક્યાં આવી ગયો, આ ઘડી કાગળી લઈને આવી ગયો, ગયા સોમવારે આવ્યો તો આજે ફરી આવ્યો, મને કામ કરવા નથી દેતો, આવો ભાવ હતો. અને વાતાવરણ બદલ્યું, એ સામે ચાલીને ગયો અને એના સુખ દુઃખનો સાથી બન્યો. એનું કારણ એના ભીતર એક સદભાવના જગાડી. ભાઈઓ બહેનો, સદભાવનાની શક્તિ છે જેને પરિવર્તન આપ્યું. અહીંયા એક સદભાવનાનો બેડ ઘણા બધાએ પહેર્યો છે. અહીંયા સદભાવનાનો બેડ તપાસો, સદભાવના મિશન. એના પર લખ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ. આપણા સૌનો મંત્ર બને. કોઈ શિક્ષક હોય એની એના વિદ્યાર્થીઓ પ્રત્યે સદભાવના જોઈએ. એના મનમાં સપનું જોઈએ કે મારી શાળાનો પ્રત્યેક વિદ્યાર્થી હોનહાર બનવો જોઈએ. કોઈ રમતગમતનો કોચ હોય એના મનની અંદર સદભાવના પેદા થવી જોઈએ કે મારા હાથ નીચે રમતા વિદ્યાર્થીઓ હિન્દુસ્તાનનું નામ રોશન કરે એવા ખેલાડીઓ બનવા જોઈએ. કોઈ બસનો ડ્રાઈવર હોય એના મનમાં સદભાવના પેદા થવી જોઈએ કે મારે બસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓના જે 10 વાગ્યા પહેલા પહોંચવાનું છે એની પરીક્ષા છે, હું કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારની તકલીફ વગર આ ભૂલકાઓને નિશાળ પહોંચાડી દે અને પરીક્ષા એમની બગડે એની ચિંતા કરી. આ સદભાવનાનો ભાવ મારે છે. મારી સદભાવના કર્તવ્ય પથ પર લઈ જનારી સદભાવના છે. મારી સદભાવના દુખિયાના આંસુ લૂછવા માટે એક નવું સામર્થ્ય પેદા કરવા માટેની સદભાવના છે. ભાઈઓ બહેનો, ટુકડાઓના સમાજને વહેંચીને સમાજનું ભલું નહીં થાય. સમાજને જોડીને શક્તિ બનાવીને કામ કરીએ. વાડાબંધી ખૂબ થઈ ગયો. જાતિઓને ભડકાવાના પાપ થયા છે. એક એકના લડાઈને માર્યા અને કોઈને બાકી નથી રાખ્યા છે. પટેલ સમાજ હોય ને એમાં લેવા કડવા જુદા કરીને લડાઈ દે. મુસલમાન હોય તો એમાં શિયા સુન્ની જુદા કરીને લડાવી દે. આ ચાલુ છે 60 વર્ષ સુધી. આ સમાજને તોડનારા પરિબળો સામે માત્ર આપણે એમની આલોચના કરતા રહીશું, એમની ટીકા કરતા રહીશું તો કામ નહીં ચાલે. રૂમમાં અંધકાર હોય તો હું સાવણી લઈને મહેનત કર્યા કરું, અંધકાર ન જાય. હું ધાબળો લઈને ઝાપટ માર્યા કરું તો અંધકાર ન જાય. મારે અંધકાર કાઢવો હોય તો મારે દીવો સળગાવવો પડે. અંધકાર ઊંધી પૂછડીએ ભાગે. આ લોકોએ પાપ કર્યા છે, એ પાપના દાણા લઈને મારે ટાઈમ બગાડવાનો નથી. મારે એક એવી જ્યોતિ પ્રગટાવી છે કે પાપમાંથી મુક્તિ મળી જાય. અને આ સદભાવના મિશન એક એવી જ્યોતિ છે કે જે ભૂતકાળના પાપોમાંથી આપણને મુક્ત કરી છે. ભાઈચારાનું વાતાવરણ બનાવવું. ભાઈચારાના વાતાવરણમાં સંવેદનાનો સેતુ બાંધવો છે. અંગાંગી ભાવ. આપણું શરીર એક છે એમ સમાજ પુરુષ પણ એક છે. પગમાં કાંટો વાગે તો હાથ એમ કે છે કે જા, બહુ જોર મારતો તો ને ભલે વાગ્યો, કાંટો નથી કાઢવો, એવું કે છે ના. કાંટો વાગે એની સાથે હાથ તરત ત્યાં પહોંચી જાય. કાંટો વાગે ત્યારે મો એમ કે છે હું ચીસ નહીં પાડું, બધા તને વાગ્યો ને તું ચીસ પાડ એમ કે છે, પણ ના, મોહમ્મદ આપો હાથ ચીસ નીકળે છે. આંખ એમ કે છે કે મને ક્યાં કાંટો વાગ્યો છે, પગને વાગ્યો છે. રડવું હોય તો પગ રડે, ના, કાંટો પગને વાગે, આંસુ આંખમાંથી ટપકે છે. ભાઈઓ, આ સંપૂર્ણ સમાજ પુરુષનું પણ એવું છે. ગરીબમાં ગરીબને પીડા હોય ત્યારે બીજાને દર્દ થાય, એની આંખમાંથી આંસુ નીકળે. એ તકલીફમાં તો હાથ તરત જ પહોંચી જાય. એનું નામ સમાજની એકતા કહેવાય. એવી એકતા પેદા કરવાનું કામ મારે સમાજ સાધવાનો અવસર છે. મને રાજનીતિ આટાપાટામાં મારો સમય મારે બરબાદ કરવાનો અને ચૂંટણીના તો દિવસો બધા દઉં છે. હજુ તો છે 2012માં
ભાઈઓ બહેનો, આ ચૂંટણીના ખેલ ખેલવા માટે આવી રીતે ખુલ્લામાં 12 કલાક બેસીને લોકો સાથે તપસ્યા કરવાનું કોઈ કારણ નથી હોતું, પણ મને ખબર છે કે આ સાધના ઉગી નીકળવાની છે, સમાજની શક્તિમાં પરિવર્તિત થવાનું છે, અને એટલા માટે આ ઉપવાસનો યજ્ઞ આવ્યો છે. કોઈ સારું કરવાના હેતુથી આવ્યો છે, કશું પણ મેળવવા માટે નથી, ને ઇજ્જત મળે એની પણ પરવા નથી. દોસ્તો, મારા ગુજરાતની જય જયકાર થાય એના સિવાય કોઈ સપનું નથી. એ સપનાની પૂર્તિ માટે નથી. મને યાદ છે મિત્રો, આજથી 5 વર્ષ પહેલા આ દ્વારકાના ગામડાઓમાં હું ભટકતો હતો, અને દીકરીઓને શાળાએ મોકલો એના માટે આ તાલુકાની અંદર ઘેર ઘેર કરતો હું, અને દીકરીઓને શાળાએ મોકલા એના માટે વિનંતી કરતો હતો. અને ત્યારે માજીઓએ મને જો વર્ણના લીધા હતા, મને આશીર્વાદ આપ્યા હતા કે ભઈલા તારું સારું થજો, તો અમારી દીકરીઓને ભણાવવા માટે અમારા ગામ સુધી આવ્યો છું. આ દ્વારકાની ધરતીમાં મને મળેલા આશીર્વાદ છે ભાઈઓ, અને યજ્ઞ મારો આજે પણ ચાલુ છે. આજે પણ જૂન મહિનાના ધોમ ધરતા તાપમાં મારી આખી સરકાર ગુજરાતના ગામડા ખુલી વળે છે, અને પ્રત્યેકના ઘર જઈને કહે છે કે આપના સંતાનને ભણાવો. સરકાર તો બજેટ આવીને પૂરું કરતી હતી, અમે ત્યાં પૂરું નથી કરતા. અમે તપસ્યા કરીએ છીએ, અને બજેટનો સાચો ઉપયોગ થાય એની મથામણ કરીએ છીએ. ભાઈઓ બહેનો, મને એક જ પ્રમાણપત્ર મારે માટે કાપી છે. 6 કરોડ ગુજરાતીઓનું પ્રમાણપત્ર છે. મને બીજા કોઈનું પ્રમાણપત્ર નથી. આપણું પ્રમાણપત્ર એ મારે મને ઈશ્વરનું પ્રમાણપત્ર છે, અને એનાથી બીજા મોટા કોઈ પ્રમાણપત્રની મને આવશ્યકતા નથી. અને જે મારો મિજાજ છે એ મિજાજનું કારણ પણ આપના આશીર્વાદ છે, આપનો પ્રેમ છે, આપે આપેલું પ્રમાણપત્ર છે. અને પ્રમાણપત્રના ભરોસે મારે ગુજરાતને ઓર આગળ લઈ જવું છે. આ સદભાવના મિશનનો આગલો કાર્યક્રમ 20મી તારીખે નવસારીમાં છે. નાનકડો જિલ્લો છે નવસારી, 4 તાલુકાનો જિલ્લો છે. ત્યાં આગળ મારો સદભાવના મિશનનો કાર્યક્રમ છે. સમગ્ર રાજ્યની અંદર મહાનગરો અને જિલ્લા મળીને કુલ 33 ઉપવાસ કરવાનો છું ભાઈઓ. 33 આપના માટે, ગુજરાતને માટે. અને હું તો કહેતો હતો કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, મરો ભૂખે. બરાબર છે ને ભાઈ? સાચું ચાલી રહ્યું છે. આખા ગુજરાતમાં એને ભૂખે ના રાખું મને કહેજો તો. પણ એ તો અંદર જઈને શું કરતા હશે ભગવાન જાણે. તો ભાઈઓ બહેનો, ગુજરાત સત્શક્તિનું જાગરણ કરે. આ તો શક્તિનું ધામ એવું આપણું રાજ્ય છે, મહાપુરુષોના આશીર્વાદ વાળું રાજ્ય છે. ચક્રધારી મોહન થી લઈને ચરખાધારી મોહન સુધીની વિરાસત આપણી પાસે છે. દ્વારકાનો ચક્રધારી મોહન તો પોરબંદરનો ચરખાધારી મોહન એ આપણી અમાનત છે, આપણી વિરાસત છે. એના આશીર્વાદ લઈને આપણે ગુજરાતને નવી તાકાત સાથે દુનિયાને નવી દિશા દેખાડીએ એવા સંકલ્પ સાથે આ સદભાવના મિશનને આપણે આગળ ધપાવીએ. સૌ ઉપવાસી ભાઈઓ, અને મેં જોયું પૂરો સમય કોઈ અહીંથી હાલ્યા નથી. આ પોતે જ એક તપસ્યા છે. આપે જે પ્રેમ અને સદભાવના બતાવી છે એને મને એક નવી તાકાત આપી છે. હું આ ધરતીને નમન કરું છું, એના મહાનુભાવોને નમન કરું છું, એની જનતા જનાર્દનને નમન કરું છું. અને આપના આશીર્વાદ આ સદભાવના મિશન ગુજરાતની શક્તિ બની રહે એવા સંકલ્પનો પુનરુચ્ચાર સાથે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બે મુઠ્ઠીથી મારી સાથે બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.